એસડીએમ જ્યોતિ મૌર્ય જેવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના ઝાંસીથી સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારમાં એકાઉન્ટન્ટની નોકરી મેળવી લીધા બાદ પત્નીએ પોતાના જ પતિને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો। પતિ નીરજનો પત્ની રીચા પર આરોપ છે। તેણીને સરકારી નોકરી મળતા જ રીચા પતિ સાથે અંતર વધારવા લાગી। लेखपाल का संयुक्त प्रमाण पत्र मिला है और उसकी पत्नी ने लेखपाल बनने के बाद उसको छोड़ दिया है। નીરજે દાવો કર્યો છે કે તે રીચાને 5 વર્ષ પહેલા મળ્યો હતો અને પ્રથમ મુલાકાત મિત્રતામાં પરિણમી અને ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા। જો કે ત્યારબાદ બંને એક મંદિરમાં જઈને વિધિવત રીતે લગ્ન કર્યા હતા। નીરજનું કહેવું છે કે રીચા સરકારી અધિકારી બનવા માંગતી હોવાથી તેણે પત્નીને પૂરતો સપોર્ટ કર્યો। इनका लेखपाल की लेटर आया इनके पास नौकरी के लिए, तो मेडिकल के लिए जो हमारे घर को छोड़ के चली गई। तो उसके बाद ये कहती हैं कि हमारी कोई शादी नहीं हुई हर जगह। પરંતુ નોકરી મળતા જ રીચાનું વર્તન બદલાયું અને પતિને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો। આ કિસ્સો ઝાંસી સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। એસડીએમ જ્યોતિ મૌર્ય જેવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના ઝાંસીથી સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારમાં એકાઉન્ટન્ટની નોકરી મેળવી લીધા બાદ પત્નીએ પોતાના જ પતિને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો। પતિ નીરજનો પત્ની રીચા પર આરોપ છે। તેણીને સરકારી નોકરી મળતા જ રીચા પતિ સાથે અંતર વધારવા લાગી। लेखपाल का संयुक्त प्रमाण पत्र मिला है और उसकी पत्नी ने लेखपाल बनने के बाद उसको छोड़ दिया है। નીરજે દાવો કર્યો છે કે તે રીચાને 5 વર્ષ પહેલા મળ્યો હતો અને પ્રથમ મુલાકાત મિત્રતામાં પરિણમી અને ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા। જો કે ત્યારબાદ બંને એક મંદિરમાં જઈને વિધિવત રીતે લગ્ન કર્યા હતા। નીરજનું કહેવું છે કે રીચા સરકારી અધિકારી બનવા માંગતી હોવાથી તેણે પત્નીને પૂરતો સપોર્ટ કર્યો। इनका लेखपाल की लेटर आया इनके पास नौकरी के लिए, तो मेडिकल के लिए जो हमारे घर को छोड़ के चली गई। तो उसके बाद ये कहती हैं कि हमारी कोई शादी नहीं हुई हर जगह। પરંતુ નોકરી મળતા જ રીચાનું વર્તન બદલાયું અને પતિને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો। આ કિસ્સો ઝાંસી સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। એસડીએમ જ્યોતિ મૌર્ય જેવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના ઝાંસીથી સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારમાં એકાઉન્ટન્ટની નોકરી મેળવી લીધા બાદ પત્નીએ પોતાના જ પતિને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો। પતિ નીરજનો પત્ની રીચા પર આરોપ છે। તેણીને સરકારી નોકરી મળતા જ રીચા પતિ સાથે અંતર વધારવા લાગી। लेखपाल का संयुक्त प्रमाण पत्र मिला है और उसकी पत्नी ने लेखपाल बनने के बाद उसको छोड़ दिया है। નીરજે દાવો કર્યો છે કે તે રીચાને 5 વર્ષ પહેલા મળ્યો હતો અને પ્રથમ મુલાકાત મિત્રતામાં પરિણમી અને ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા। જો કે ત્યારબાદ બંને એક મંદિરમાં જઈને વિધિવત રીતે લગ્ન કર્યા હતા। નીરજનું કહેવું છે કે રીચા સરકારી અધિકારી બનવા માંગતી હોવાથી તેણે પત્નીને પૂરતો સપોર્ટ કર્યો। इनका लेखपाल की लेटर आया इनके पास नौकरी के लिए, तो मेडिकल के लिए जो हमारे घर को छोड़ के चली गई। तो उसके बाद ये कहती हैं कि हमारी कोई शादी नहीं हुई हर जगह। પરંતુ નોકરી મળતા જ રીચાનું વર્તન બદલાયું અને પતિને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો। આ કિસ્સો ઝાંસી સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે।